હું ડૉક્ટર જયેશ ઠાકોર, વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. અત્યારે વડનગરમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એટલું જ કારણ હતું કે ઘણા બધી સમસ્યાઓ છે, ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નોને વાચા આપવા માટેનું મુખ્ય કારણ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ છે. તાજેતરમાં જ આપણે ગઈકાલે જોઈએ કે જે આરસીસી રોડ આપણો બનેલો છે, ફાટકથી માંડીને ગંગાજળ સુધીનો જે ઓલરેડી આરસીસી રોડ બનેલો હતો એને ખોતરીને તોડીને નુકસાન કરીને એના પર ડામરનું પાતળું લેયર બનાવવામાં આવેલું છે. ચીફ ઓફિસર જોડે આ રીતે વાત કરવામાં આવી આ બાબતે, તો એમને એવું જણાવ્યું કે રીસર્ફિંગ કરવામાં આવે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ડામરના રોડનું આયુષ્ય કેટલું. એક વરસાદ પડે અને ડામરનો ગુણધર્મ છે કે ફાટી જાય, ડામર ફાટવા લાગી જાય. એક વરસાદમાં આ ડામરનો રોડ ફરી પાછો ફાટવા લાગશે. સો દર વર્ષે એને ફરી રીસર્ફિંગ કરવું પડે. ઓલરેડી જો ખાડા પડી જાય, ખાડા ઓલરેડી વડનગરમાં પડી ચૂક્યા છે ઘણા બધા, એ હજી પૂરાતા નથી અને આ નવા જો ખાડા ઉત્પન્ન થતા જાય તો એનું દર વર્ષે મેન્ટેનન્સ કેટલું બધું આવે. જો રીસર્ફિંગ કરવું જ હોય તો આરસીસીના રોડ ઉપર નવું આરસીસીનું રીસર્ફિંગ કરો કે જેથી કરીને એનું આયુષ્ય લાંબુ થાય, વારંવાર ખાડા ન પડી શકે અને રોડ લાંબો સમય ટકી શકે, આપણા પ્રજાના પૈસાનો બચાવ થઈ શકે. જે પણ ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ આપણે બીજી જગ્યાએ પણ ઉપયોગ કરી શકીએ. આ તો ગ્રાન્ટનો દુરુપયોગ આપણે સ્વચ્છાએ સ્વયંભૂ બધા જોઈ શકીએ છીએ કે ગ્રાન્ટનો અને પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે, બરાબર. અને ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોય એવા અમને એંધાણ આવે છે, એવા આસાર લાગી રહ્યા છે. મોટા ગજાના નેતાઓ પણ આમાં ટેન્ડરિંગ કરી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. એટલા માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ. શું લાગે છે કે વડનગરની અંદર કઈ કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો એવું જણાઈ આવે છે? ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ. એક તો પ્રવાસન વિભાગમાં પણ ઘણો મોટો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એક પ્રવાસન વિભાગમાં તાનારીરી આગળ ભંગારનું ટેન્ડરિંગ વાળું કોઈ ઇસ્યુ હતો ને બારોબાર ભંગાર વેચી મારવામાં આવ્યું હતું. એ પણ મોટો ભ્રષ્ટાચાર જોવાઈ રહ્યો છે. બીજું કે પ્રવાસન વિભાગ તળાવની સફાઈનો અગાઉ પણ આપણે મુદ્દા ઉઠાવી ચૂકી છે કોંગ્રેસ સમિતિ દ્વારા કે તળાવની સફાઈ અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, એઆઈનો જમાનો છે, ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, પરંતુ માનવોને, વ્યક્તિઓને, કર્મચારીઓને અંદર તળાવમાં ઉતારી અને સફાઈ કરવામાં આવે છે. કોઈ અઘટિત ઘટના બની જાય તેના માટે જવાબદાર કોણ રહેશે? બીજું, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ ગયું છે પરંતુ એનું ઓપનિંગ નથી કરવામાં આવી રહ્યું. કેટલીક ભરતી પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે, જાહેરાતો પડી ગઈ છે, આજુબાજુ તાલુકાના ગામડાઓના છોકરાઓને દોડવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને અહીંયા કોઈ મોટા ગજા નેતાઓના ઓપનિંગની રાહ જોઈને બેઠા છે. તો મહત્વનું શું છે? એનું ઓપનિંગ કોઈ મોટા નેતા આવીને કરે ત્યારે કે અત્યારે પરીક્ષાઓ ભરતીઓ ચાલી રહી છે તો છોકરાઓને સકુશળ સારામાં સારું ગ્રાઉન્ડ મળી જાય એ જરૂરી છે. વિકાસલક્ષીને જે આપ વાત કરી કે ભ્રષ્ટાચાર થાય છે, તો એ વિકાસલક્ષી મુદ્દાઓની અંદર કઈ કઈ જગ્યાએ તમને ભ્રષ્ટાચાર દેખાય છે? સપોઝ કે તમે પહેલા પણ કહ્યું હતું કે સંડાસ બાથરૂમની અંદર પણ ભ્રષ્ટાચાર થાય. હા, તાનારીરી તમે રોડ ઉપર જતા જે પહેલા જ સર્કલ તાનારીરી ચોકડી પર જ જે શૌચાલય બનાવવામાં આવ્યું છે એ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ત્યાં અરાજક તત્વો, અસામાજિક તત્વોના આધારે દારૂઓના અડ્ડા જેવું લાગી રહ્યું છે, બરાબર. આ એક મોટો ભ્રષ્ટાચાર, લાખોનો ભ્રષ્ટાચાર, ગ્રાન્ટ વેડફાઈ ગયું એવું નથી જોવાતું. મીડિયાને પણ હું પ્રશ્ન કરવા માંગુ છું, આ બધી નાની નાની બાબતો તમે ઉઠાવો, પ્રજાની વચ્ચે અમારા પ્રશ્નો લઈ જાઓ, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે એવું પણ અમે વિનંતી કરીએ છીએ કે મીડિયા કર્મીઓ એનો પ્રશ્ન ઉઠાવે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃવતનમાં કેટલાક તળાવોને રિનોવેશન મોટી ગ્રાન્ટોથી કરાઈ, શું આપ માનો છો કે કારણ યોગ્ય છે? હા, આમાં ઘણી બધી જોવા જઈએ તમે ઘણા બધા તળાવોમાં કરોડોની ગ્રાન્ટો થઈ છે પણ એમાં તમે જોવા જશો તો હજારોનું પણ કામ થયું નથી. એ ચોખ્ખો ભ્રષ્ટાચાર જોઈ આવે છે, કાયદેસર જોઈ આવે છે. ઘણા બધા પ્રશ્નો છે અને ગઈકાલે જ કદાચ મને સમાચાર મળ્યા છે કે રાત્રે શાહપુરમાં જે ઘટના બની ત્યાં ફાયર ફાઈટર બંધ અવસ્થામાં હતું વડનગરનું. ખેરાલુથી મંગાવવામાં આવ્યું, મહેસાણાથી મંગાવવામાં આવ્યું. તો શું વડનગર સક્ષમ નથી? 2 થી 3 ફાયર ફાઈટર વ્યવસ્થા કરી અને વડનગર એટલું સક્ષમ ના બનાવી શકીએ આપણે કે ઇમરજન્સીમાં આપણે મહેસાણાથી આવતા 1 કલાક લાગી જાય, ત્યાં સુધી કેટલી મોટી દુર્ઘટના બની જાય. એટલે આ પણ એક જોવા જેવી વસ્તુ છે. આપણે ગટરની સમસ્યાઓ તમે જુઓ, અત્યારે સમાચાર એવા વહેતા થયા હતા ગટરમાં ખાલી સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઠેર ઠેર ગટર જે ખોદવામાં આવી અને એમાં દિવાલ તરીકે ખાલી સિમેન્ટની થેલીઓનો ઉપયોગ, તો આ ભ્રષ્ટાચાર નથી? વર્તમાન સમયમાં જુઓ, BSNL નો કેબલ કપાઈ ગયો ગટર ખોદવામાં, જે રીતે બરોડા બેંકની 3 થી 4 દિવસની ઓનલાઈન બધી સુવિધાઓ બંધ થઈ ગઈ, તો એમાં જે હપ્તા આવતા હતા એ બાઉન્સ થયા, તો એનું વ્યાજ કોણ ચૂકવશે? એ તો ગરીબો ઉપર જ આવવાનું છે આ બધું. એટલે વડનગરમાં ઘણી બધી સમસ્યાઓ છે, ભ્રષ્ટાચારની સમસ્યાઓ, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, ગટરથી તો આખું વડનગર ત્રાસ થઈ ગયું છે.
પરંતુ આ જે સત્તાધારીઓ છે એમનું પેટનું પાણી નથી હાલતું અને વહીવટદારો છેલ્લા 2 વર્ષથી પોતાની મનમરજી પ્રમાણે ગમે તેમ જે કોઈ પણ પૂર્વ આયોજન વગર પ્રી પ્લાનિંગ વગર કામ કરી અને સરકારને કામ બતાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું વતન એક આઈડિયલ હોવું જોઈએ, સ્માર્ટ વડનગર હોવું જોઈએ. ત્યાં આજે આપણે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી આંતરિક વિવાદોમાં કોઈ પણ પ્રકારના કાર્યો કરતી નથી અને વહીવટદારો મનમાની પ્રમાણે ચલાવે છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.